બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ વિબોધવંદિતમ સ્વામિનાથ વપુરિહસ્તુ નો નિત્ય દર્શને. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. પવિત્ર ચૈત્ર માસના આ દિવ્ય સમયની અંદર અક્ષરધામ તુલ્ય વડતાલ ધામની અંદર બિરાજમાન થઈ અને આપણે જ્યારે સૌ કોઈ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામીના શ્રીમુખેથી દિવ્ય શ્રીમદ ભાગવત કથામૃતનું રસપાન કરી રહ્યા છે, ત્યારે આ મહોત્સવના પ્રેરક પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામીજી તેમજ સર્વે યજમાન પરિવારના ભક્તો, અમારે હર્ષદભાઈ, પિન્ટુભાઈ, વિકીભાઈ આદિક સર્વે ભક્તજનો, ફરીવાર સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. મને વિષય આપવામાં આવ્યો છે પુરાણ શ્રવણાદિકનું ફળ નિરૂપણ. નારદ પુરાણના આધારે 82મા અધ્યાયની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે એ વાત મને અહીંયા, એ વિષય મને આપવામાં આવ્યો છે. સૂતજી મહારાજ બ્રાહ્મણો અને સંતોને જ્યારે આ નારદ પુરાણનું શ્રવણ કરાવી રહ્યા છે એ સમયે 82મા અધ્યાયની અંદર બધા જ જે ઋષિઓ છે સૂતજીને કહે છે, સૂત સાધો ત્વયાખ્યાતમ શ્રી કૃષ્ણ ચરિતામૃતમ શ્રુતમ કૃતાર્થસ્તેન સ્મો વયમ ભવદનુગ્રહ. બધા જ ઋષિઓ સૂતજીને હાથ જોડીને કહે છે, પ્રભુ આપે અમને જે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના દિવ્ય ચરિત્રો એમનું શ્રવણ કરાવ્યું એ સાંભળીને અમે સૌ કોઈ પરિતૃપ્ત થયા છીએ. અમે સૌ કોઈ આ ભગવાનની દિવ્ય કથા સાંભળી અને કૃતાર્થ થયા છીએ. કારણ કે આ શાસ્ત્રો, આ પુરાણો એ શ્રવણ કરવાનો ખૂબ મહિમા છે. આમ તો પુરાણનું લક્ષણ જ એ છે કે જેની અંદર
ભગવાનના ચરિત્ર હોય, જેમની અંદર ભગવત ચરિત્રો, ભગવાનને જે અવતારો ધારણ કર્યા એમનો જે વંશ છે, જેની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એનું વર્ણન હોય એને પુરાણ કહેવાય. આમ તો ભાગવતમાં પ્રારંભમાં સ્વામીએ એ કથા આપણને સંભળાવી. તો અહીંયા પણ ઋષિઓ કહે છે કે અમે આ પુરાણની કથા સાંભળીને અતિ તૃપ્ત થયા છે. એમાં પણ નારદ પુરાણનો જે ઉત્તર ભાગ છે એ ભોગ અને મોક્ષ એ બંને આપનારો છે. આના પદે પદે ભગવત પ્રાપ્તિના સાધનનું આલેખન કરવામાં આવ્યું છે. જે મનુષ્ય ભક્તિ ભાવથી આનું શ્રવણ કરે, તો અહીંયા સુતજી એવું કહે છે કે જે શ્રદ્ધાપૂર્વક આ કથાને સાંભળે એને જરૂરથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. એવો આ પુરાણ શ્રવણ કરવાનો મહિમા છે, એવો આ કથા વાર્તાનો મહિમા છે. સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમના 30મા વચનામૃતની અંદર કહે છે કે જો નિષ્કપટપણે કરીને સત્સંગ છે કરવામાં આવે, ભગવાનની વાર્તાને ધારે વિચારે, તો મહારાજ કે ગમે તેવો ઘાટ હોય, ગમે તેવું એનું મન સંકલ્પ વિકલ્પ કરતું હોય તો એના ઘાટની નિવૃત્તિ થઈ જાય છે. આવું આ પુરાણાદિક શ્રવણ કરવાનું મહિમા છે. સ્વામિનારાયણ ભગવાન કાર્યાણીના 12મા વચનામૃતની અંદર મહારાજે એવું કીધું, કામી, ક્રોધી, લોભી. અરે મહારાજ તો ત્યાં સુધી કહે કે ગમે તેવો લંપટ હોય, ગમે તેવો લંપટ જીવ હોય, કામી, ક્રોધી, લોભી હોય ને એમાં થોડો ઘણો તો વિવેક હોય, પણ લંપટ હોય ને એમાં વિવેક પણ હોય નહીં. પણ મહારાજ કાર્યાણીના 12મા વચનામૃતમાં એવું કે ગમે તેવો લંપટ જીવ હોય અને એ પણ જો પ્રેમથી આ વાતને સાંભળે તો મહારાજ કહે છે કે એના જીવનમાંથી વિકાર માત્ર છે ટળી જાય છે. આવો આ પુરાણ શ્રવણનો મહિમા છે. બહુ તીવ્ર તપ કરે, જપ કરે અને છતાંય નિર્વિષય ન થવાય અને કેવળ આ વાત સાંભળે અને નિર્વિષય થઈ જવાય, એવો આ ગ્રંથનો મહિમા છે. અને ભાગવતનો પણ એવો જ મહિમા છે. દરેક પુરાણનો આવો મહિમા છે. પેલા જ દિવસની કથામાં આવ્યું છે કે જ્યારે ધુંધુકારી પ્રેત થયો અને ગોકર્ણજી મહારાજ જ્યારે આવે છે ને એ સમયે ગોકર્ણજી મહારાજે ધુંધુકારીને પ્રશ્ન કર્યો કે મેં તો તારા માટે ગયા ક્ષેત્રની અંદર પિંડદાન કર્યું છે, શ્રાદ્ધ કર્યું છે, છતાંય તારું કલ્યાણ ન થયું. ને એ સમયે ધુંધુકારી બોલ્યો છે, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ગોકર્ણજી મહારાજને કહે છે કે ભાઈ તમે તો એકવાર પિંડદાન કર્યું છે, કદાચ ગયા નામના ક્ષેત્રની અંદર જઈને તમે 100 વાર પિંડદાન કરશો ને, મુક્તિર્મે ન ભવિષ્યતિ, મારું કલ્યાણ નહીં થાય. ઉપાયમ અપરમ કશ્ચિતમ, તમે કાંઈક બીજો ઉપાય કરો, કારણ કે આનાથી મારું કલ્યાણ નહીં થાય. નહીતર શાસ્ત્ર એમ કહે છે ગમે તેવો પાપી જીવ હોય પણ એ જો ગયા નામના ક્ષેત્રમાં જાય અને ત્યાં જો પિંડદાન કરે તો એનું કલ્યાણ જરૂરથી થાય. પણ ગોકર્ણજીને આજે ધુંધુકારી કહે છે કે મારું 100 વાર પિંડદાન કરવાથી પણ મારું કલ્યાણ નહીં થાય. એ સમયે શું ઉપાય બતાવવામાં આવ્યો? ક્ષણ માત્ર પણ જો શ્રીમદ ભાગવતની કથા એ સાંભળી લે તો પણ એનું તરત કલ્યાણ થશે. આવું આ પુરાણાદિક શ્રવણનું આ ફળ છે. આપણે શ્રદ્ધાપૂર્વક અહીંયા આવીને બેસી અને કથા સાંભળીએ ને, આખી જિંદગી જે આસક્તિ ન છૂટતી હોય એ આસક્તિ કેવળ માત્ર આના શ્રવણ કરવા માત્રથી છૂટી જાય છે. રામાયણનો પ્રસંગ કહે છે ને, દશરથ મહારાજ સવારના પહોરની અંદર તૈયાર થયા
હા, પોતાનું જે કાંઈ શણગાર સજવાનો હોય સજી અને માથે જ્યારે પોતે મુગટ મૂકે, પોતાનો મુગટ જ્યાં માથે મૂકવા જાય ને એ સમયે કાનની પાસે એક ધોળો વાળ છે ને, હા, અદ્ભુત તુલસીદાસજી મહારાજ એનું વર્ણન કરે છે. હે શ્રવણ સમીપ ભયઉ શ્વેત કેશા, મન હુજરઠ પન અસ ઉપદેશા. શ્રવણ સમીપ ભયઉ શ્વેત કેશા, મન હુજરઠ પન અસ ઉપદેશા. શ્રવણ સમીપ ભયઉ શ્વેત કેશા, શ્રવણ સમીપ ભયઉ શ્વેત કેશા, મન ઉજરઠ પન અસ ઉપદેશા. મન ઉજરઠ પન અસ ઉપદેશા. એક સફેદ વાળને જોયો અને દશરથ મહારાજને થઈ ગયું કે હવે મારે છોડવાનો વારો આવી ગયો છે. નહીતર આ છૂટે નહીં હો. આખી જિંદગી પસાર થઈ જાય ને તો એ ચાવીનો જોડો છે કડેથી છૂટો થાય ન થાય. ઓલું નથી કહેતા દાદા મરવા પડ્યા હતા, છેલ્લા શ્વાસ ચાલે, 4 દીકરા હતા, સરસ મજાની પેઢી એટલે કે દુકાનો ચાલતી, એટલે છેલ્લા શ્વાસ ચાલે ને દાદાએ પૂછ્યું કે સૌથી મોટો દીકરો ક્યાં? બાપા અહીંયા જ છું. બીજા નંબરનો? હું પણ અહીંયા જ છું. તો ત્રીજા નંબરનો? પેલો કે બાપા હું અહીંયા જ છું. ચોથો કે બાપા હું પણ અહીંયા જ છું. તો કે 4 અહીંયા છો તો દુકાને કોણ છે? હા, એના શ્વાસ છેલ્લા ચાલે છે અને છતાંય હજી એને આસક્તિ છૂટી નથી. આસક્તિ આવી છે. આપણે બધાએ વાતો કરીએ કે ભાઈ ત્યાગ કરવો, છોડવું, પણ છૂટતું નથી. ભરતોરી મહારાજે બધું છોડી દીધું, ગોપીચંદ મહારાજે બધું છોડી દીધું, ત્યાગી થઈને પડતા હતા. એમાં એક સમયનો પ્રસંગ છે, માજી ધર્મશાળાની અંદર બેઠા હતા, એક ખીલીને 2 મહાત્મા આવ્યા, બેને જોડી ટીંગાડવી. ઓલા કે હું ટીંગાડું, પેલા કે હું ટીંગાડું. 15-20 મિનિટ સુધી તો રકઝક ચાલી. ત્યારે પેલા માજી બોલ્યા કે એ તમે સાધુ થઈને ખીલી નથી છોડી શકતા, એ તમારા કરતા તો ભરતું હરીને ગોપીચંદ હારા, એને રાજ છોડી દીધા. ત્યારે પેલા 2 વિચાર કરે, કીધું આપણે 2 છીએ, કારણ કે ભરતું હરીને ગોપીચંદ હતા. આખું રાજ છૂટું પણ ખીલી છૂટી નહીં. આસક્તિ આવી છે ભાઈ. પણ નારદ પુરાણની અંદર સૂતજી કહે છે કે આનું જે કોઈ શ્રવણ કરે, ગમે તેવી આસક્તિ હોય ને તો એ ક્ષણવારની અંદર અનાસક્ત થઈ અને પોતે ભગવદમય બની જાય છે. એવો મહિમા કહે છે જે કોઈ માણસોનું સદા માટે શ્રવણ કરે, આનો પાઠ કરે, તેમને આ પુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચતુર્વિધ પુરુષાર્થની સિદ્ધિને આપનારું આ પુરાણ છે. આવવાનો મહિમા છે. આના પાઠ અને શ્રવણથી બ્રાહ્મણ હોય તો વેદોનો ભંડાર બને છે, ક્ષત્રિય હોય તો આ સર્વ ભૂતલ ઉપર એ વિજયને પ્રાપ્ત કરે છે, વૈશ્ય હોય તો ધન ધાન્યથી યુક્ત બને છે, અને શુદ્ર હોય તો એ સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત બને છે. એવો આ પુરાણ શ્રવણાદિકનો મહિમા છે ભાઈ. ગમે તેવું દુઃખ હોય ને તો પણ એનું દુઃખ છે ને એ મટી જાય. નહીતર બધુંય હોવા છતાંય માણસને છે ને દુઃખથી ક્યારે છુટકારો થતો. હા, મોટા બંગલાની અંદર રહેતા હોય, 25 લાખનું ડાઇનિંગ ટેબલ હોય, ચાંદીની થાળી હોય, પણ જમવા બેસે ને ત્યારે અંદર ખાખરો હોય. હા, કેમ તો કે રોટલી ખવાતી નથી. હા, ઓલી ભૂલથી એક નોકરે ઘીવાળી રોટલી આપી દીધી, ત્યાં શેઠ જાણે, એ તને ખબર છે કે મારે ઘી નથી પતતું, મારી રોટલીમાં ઘી કેમ ચોપડ્યું? ત્યારે પેલો નોકર બોલ્યો, સોરી મારી રોટલી તમને અપાઈ ગઈ કે. ત્યારે જ ખબર પડી કે આ તો નોકરો મજા કરે છે ભાઈ. જ્યારે તમામ પ્રકારના દુઃખ છે આ પુરાણાદિકનું શ્રવણ કરવાથી આ એવા ફળની પ્રાપ્તિ થાય છે. નહીતર દુઃખી તો સૌ કોઈ સાહિત્યકારો કહે છે ને,
કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન વિન રહે ઉદાસ. હે, કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈ ધન વિના રહે ઉદાસ. થોડે થોડે સબ દુખી, સુખી હરિ કે દાસ. એ આવા કથા જ્ઞાનરૂપી અખાડામાં આવીને જે બેહે ને એને કોઈ આ જગતની શક્તિ છે ને દુઃખી ન કરી શકે. હા, એને કોઈ દુઃખી ન કરી શકે. અહીંયા સુતજી લખે છે કે આ ભાગવત આ નારદ પુરાણનો આવો મહિમા છે. આનું શ્રવણ કરવાથી જીવનની અંદર વિવેક છે ની પ્રાપ્તિ થાય છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદા વૈ. બહુ ભાગ્યના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે એમને આવી કથા વાર્તા શ્રવણ કરવાનો યોગ છે પ્રાપ્ત થાય છે ને. જેને આવો યોગ પ્રાપ્ત થાય, અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર, અજ્ઞાન રૂપી મોહ છે, અંધકાર છે, એનો નાશ થાય છે અને વિવેક એના જીવનની અંદર પ્રગટ થાય છે. આપણે જે સાંભળીએ છીએ એનાથી આપણા જીવનની અંદર વિવેકાદિક ગુણ છે એની પ્રાપ્તિ થાય છે. વાયુ પુરાણની અંદર લખ્યું છે પુરાણેદિકનું શ્રવણ કરવાથી શું ફળ મળે અથવા તો એનો મહિમા શું છે. વાયુ પુરાણની અંદર લખે છે, યત્ર વિષ્ણુ કથા લોકે સાધવશ્ચ તદાશ્રયા તત્ર તીર્થાની સર્વાણી નાત્ર કાર્યા વિચારણા. જ્યાં ભગવાનની કથા હોય ને જ્યાં ભગવાનના સંત હોય ને ત્યાં બધા જ તીર્થો આવીને નિવાસ કરે છે. આવો આ શાસ્ત્રોનો મહિમા છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં કહે છે, જે જન કહે ને સાંભળે તે પણ પવિત્ર થાય છે. આનો કેવો મહિમા છે. સાંભળનારા તો પવિત્ર થાય, પણ જે કહે છે ને એ પણ પવિત્ર થાય. યાદ રહે કે ના રહે, ખાલી કાને પડે ને તો પણ પવિત્ર તો થાય જ. વાંસના ટોપલાની અંદર પાણી ભરો તો વાંસના ટોપલામાં પાણી ભરાય નહીં, પણ 4 વાર 5 વાર ભરો ને પછી તમે જ્યારે જોવો ને તો જ્યારે પહેલી વાર લીધો હોય ત્યારે ધૂળવાળો ને માટીવાળો હોય, પણ 5 વાર ભરાય એટલે ચોખ્ખો તો થઈ જાય. એમ આપણને યાદ રહે કે ન રહે, પણ આ શ્રવણનો એવો મહિમા છે કે આપણા અંતઃકરણને તો જરૂરથી એ શુદ્ધ કરે ને કરે. આ વાયુ પુરાણની અંદર મહિમા કીધો છે. વાસુદેવ મહાત્માની અંદર પુરાણનો મહિમા કહેતા કહે છે, કથા ત્વદીયા ભવપાશમોચની સુધેવતાપત્રયતપ્ત દેહિના અનેક જન્માઘચયાપહારિણીમ તનોતિ ભક્તિમ વપુનમ તવાંજસા. તનોતિ ભક્તિમ વપુનમ તવાંજસા. કેવો મહિમા છે કે 3 તાપથી તપી ગયેલા મનુષ્યોને આ ભગવાનની કથા છે શીતળતા આપનારી છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 પ્રકારના જીવનની અંદર રહેલા જે દુઃખો છે. આધિ એટલે શું? અણધાર્યું જે દુઃખ આવે. વ્યાધિ એટલે શરીર રૂપી જે દુઃખ છે, બેસી ન શકાય, સંભળાય નહીં, ડાયાબિટીસ, આ બધા વ્યાધિ છે. અને ઉપાધિ આપણે જાતે ઊભા કરીએ, આપણા જે સ્વભાવ એ ઉપાધિ છે. આ પુરાણાદિકના શ્રવણથી આ 3 દુઃખ છે એનો નાશ થાય છે. સંસાર પાશને છેદનારી, પાપ પુંજને હરનારી અને જ્ઞાન અને ભક્તિનો જીવનની અંદર વિસ્તાર કરનારી આ કથા છે. એવો આ કથા શ્રવણનો મહિમા છે. એટલા માટે જ તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની અંદર એમ લખ્યું છે. તુલસીદાસજી મહારાજ લખે, અદ્ભુત લખે આ કથાનો અથવા તો આના શ્રવણનો મહિમા કેટલો છે. રામ કથા સુંદર કરતારી
સંશય બેહગ ઉડાવનિહારી રામ કથા સુંદર કરતા રે સંશય બેહગ ઉડાવનિહારી રામ કથા કરે બેટપ કુઠારે રામ કથા કરે બેટપ કુઠારી સાદર સુનો ગિરી રાજકુમારી ઓ સાદર સુનો ગિરી રાજકુમારી. તુલસીદાસજી મહારાજ લખે છે, જેમ તાળી પાડીએ અને પંખીઓ બેઠા હોય ને ઉડી જાય, એમ જે આ કથાને સાંભળે એના જીવનની અંદર રહેલા સંશય રૂપી જે દોષો છે, પંખીઓ છે, એ આપોઆપ એના જીવનમાંથી ઉડી જાય છે. આવો આ શ્રવણનો મહિમા છે. સ્વામિનારાયણ ભગવાનના જીવનની અંદર આપણે જો દ્રષ્ટિ કરીએ તો મહારાજને પણ આ શાસ્ત્રો અતિ પ્રિય હતા. પુરાણ, શાસ્ત્ર, વેદ, ઉપનિષદ વારંવાર મહારાજ એની કથા કરાવતા. ભગવાનને શાસ્ત્ર કેટલા પ્રિય હતા ને એનું જો કોઈ જીવતું ને જાગતું ઉદાહરણ હોય ને તો હરિમંડપ છે કે સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે શિક્ષાપત્રી લખી. એમની પાસે લહ્યા હતા, લખાવી શકતા હતા, પણ નહીં, ભગવાને પોતાની હાથે સ્વહસ્તે શિક્ષાપત્રીનું આલેખન કર્યું. એટલું જ નહીં, અનેક ગ્રંથોનો, અનેક પુરાણો, શાસ્ત્રોનો સાર ભગવાને એ શિક્ષાપત્રીની અંદર સમાવ્યો છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાન મધ્યના 49મા વચનામૃતમાં એમ કે અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની વૃત્તિ, અમારે મનની તૃપ્તિ થતી જ નથી, ને તમારે પણ સર્વે એવી રીતે જ કરવું. મહારાજે આવી આજ્ઞા કરી. મહારાજ કે અમારું મન છે ને એમાંથી તૃપ્ત થતું જ નથી. એટલે તો મહારાજનું નામ છે, સર્વમંગલ નામાવલીની અંદર શતાનંદ સ્વામી મહારાજનું નામ પાડ્યું. શું? ઓમ શ્રી અંસલંબિત સચ્છાસ્ત્ર સારોદ્ધારાલ્પ પુસ્તકાય નમઃ. અર્થાત કાયમને માટે પોતાના ખભા ઉપર સચ્છાસ્ત્રના સારોદ્ધારનું નાનું પુસ્તક એટલે કે ગુટકોને ધારણ કરનાર એવા ભગવાનને હું વંદન કરું. વળી સ્વામી લખ્યું ઓમ શ્રી અધિતા અખિલ સચ્છાસ્ત્રાય નમઃ. જે ભગવાને બધા જ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે એવા ભગવાનને હું વંદન કરું છું. વળી સ્વામી આગળ લખે ઓમ શ્રી સુચિર શ્રુત સચ્છાસ્ત્રાય નમઃ. જેમણે હંમેશાને માટે નિયમિત ઘણા સમય સચ્છાસ્ત્રોની કથા સાંભળી છે એવા ભગવાનને હું વંદન કરું છું. ભગવાનને એટલા આ બધા શાસ્ત્રો પ્રિય હતા, એટલા બધા પુરાણો પ્રિય હતા. સત્સંગી જીવનની અંદર શતાનંદ સ્વામી ચતુર્થ પ્રકરણની અંદર 26મા અધ્યાયની અંદર સ્વામી લખે છે કે ભુજના બધા ભક્તો છે મહારાજના દર્શન કરવા માટે આવ્યા, અને એ સમયે નરનારાયણ જયંતિનો મહામહોત્સવ મહારાજે ઉજવ્યો, અને પછી ભુજના ભક્તોએ મહારાજને વિનંતી કરી કે મહારાજ તમે અમારા ભુજનગરની અંદર મંદિર બનાવો. વૈષ્ણવાનંદ સ્વામીને મહારાજે મોકલ્યા, અને પછી મહારાજ સંવત 1878 ચૈત્ર સુધી પંચમીથી પ્રારંભ કરી અને સંવત 1879ના ચૈત્ર સુદ 9મી એટલે કે 1 વર્ષ અને 4 દિવસ મહારાજે એક ધારી મહાભારતની કથા પ્રાગજી પુરાણીના મુખે મહારાજે કરાવી. એક જગ્યાએ બેસીને 49 દિવસ સુધી મહારાજે ભાગવત સાંભળ્યું. રામાયણની મહારાજે 2 મહિના સુધી એક ધારી કથા શ્રવણ કરી. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણની અંદર સ્વામી 14મા અધ્યાયમાં લખે કે મહારાજે ગરડાની અંદર જ્યારે દીપોત્સવ કર્યો એ સમયે મહારાજે ઘણા સમય સુધી
પંચમ સ્કંધની કથા છે પ્રાગજી પુરાણીની પાસે મહારાજે કરાવી. એક જગ્યાએ એવું સાંભળવામાં આવ્યું કે મહારાજે યજુર્વેદની કથા નિત્યાનંદ સ્વામીની પાસે કરાવી. આટલું મહારાજને આ બધા પુરાણો છે એટલા પ્રિય હતા. અને છેલ્લે નારદ પુરાણની અંદર સુતજી કહે છે આ કથા શ્રવણ કરવો કઈ રીતે કરવું. તો નારદજી લખે કે નૈમિક્ષારણ્ય, પુષ્કર, ગયા, મથુરા, દ્વારકા, નરનારાયણ આશ્રમ, કુરુક્ષેત્ર, નર્મદા, પુરુષોત્તમ ક્ષેત્ર આદિક તીર્થમાં જઈ અને સ્વામી કહે છે કે જીતેન્દ્રિય થઈ હવિષ્યાન કરી અને ભૂમિ ઉપર શયન કરી અને ઇન્દ્રિયોને વશમાં રાખીને નિયમપૂર્વક જે આ કથાનું શ્રવણ કરે એ જરૂર ભગવત ધામની એને પ્રાપ્તિ થાય છે. આવો આ શાસ્ત્રોના શ્રવણનો મહિમા છે. મારે તો છેલ્લે એટલું કહેવું છે કે આ બધી જગ્યાએ આપણે ક્યારે જઈ શકીએ ખબર નહીં, પણ મને એટલો વિશ્વાસ છે કે બધા જ તીર્થો અહીંયા નિવાસ કરીને રહે છે અને આપણને એ કથા સાંભળવા મળે છે ભાઈ. હા, અહીંયા તો એમ કીધું કે ભાઈ ઉપવાસ કરીને કથા સાંભળવી, પણ મને વિશ્વાસ છે કે આપણા મહારાજ આપણને કહીને ગયા છે કે લાડવા ખાઈને સાંભળો ને તો એ ધામમાં લઈ જવા ભાઈ. હા, એટલે છેલ્લે ઈશાનંદ સ્વામીનું એક સરસ કીર્તન છે, એ કીર્તન ગાય અને આપણી મારી જે વ્યાખ્યાનમાળા છે એનો સમય પૂરો થવા આવ્યો છે એટલે હું મારી વ્યાખ્યાનમાળાને પૂરી કરીશ. પણ એ કીર્તનની અંદર પણ મહારાજનો આ જ મહિમા છે ભાઈ. હરે વાલો અક્ષરધામ નિવાસી સ્વામી નારાયણ, સર્વોપરી સુખના રાશિ સ્વામી નારાયણ. વાલો અક્ષરધામ નિવાસી સ્વામી નારાયણ, સર્વોપરી સુખના રાશિ સ્વામી નારાયણ. વાલો અક્ષરધામ નિવાસી સ્વામી નારાયણ, સર્વોપરી સુખના રાશિ સ્વામી નારાયણ. વાલો અક્ષરધામ નિવાસી બોલો સ્વામી નારાયણ, સર્વોપરી સુખના રાશિ સ્વામી નારાયણ. જેના રોમ રોમની માય સ્વામી નારાયણ, રહે છે બ્રહ્માંડો ત્યાં સ્વામી નારાયણ. જેના રોમ રોમની માય સ્વામી નારાયણ, રહે છે બ્રહ્માંડો બહુ ત્યાં સ્વામી નારાયણ. વડતાલ ધામ શ્રીજી બિરાજે જોઈ મન છલકાય, ભક્તોને શ્રીજી દર્શન દેતા કેવા રે સોહાય. વડતાલ ધામે શ્રીજી બિરાજે જોઈ મન મલકાય, ભક્તોને શ્રીજી દર્શન દેતા કેવા રે સોહાય. શ્રીજી અમને વાલા લાગે રે સ્વામી નારાયણ, સર્વે કારણ ના પણ કારણ સ્વામી નારાયણ. શ્રીજી લાગે અમને વાલા રે સ્વામી નારાયણ, સર્વે કારણ ના પણ કારણ સ્વામી નારાયણ. સર્વે જગત ના છે ધારણ સ્વામી નારાયણ, સર્વે જગત ના છે ધારણ સ્વામી નારાયણ. આવા વડતાલ ધામની અંદર આપણે સૌ કોઈ બિરાજમાન થઈ અને આવી સરસ મજાની જ્યારે કથા સાંભળી રહ્યા છે ત્યારે બસ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણું સૌ કોઈનું મહારાજ રાજી થાય એવું જીવન બને. પૂજ્ય નૌતમ પ્રકાશદાસજી સ્વામી આવો સરસ મજાનો એ આપણને સૌ કોઈને લાભ આપ્યો. યજમાન પરિવાર બધાએ ખૂબ સેવાભાવી ભક્તો છે. પૂજ્ય વક્તાશ્રીના મુખેથી આપણને આવી સરસ મજાની કથા, સવારે જે ગજેન્દ્ર મોક્ષની કથા હતી આપણને આનંદ આવી જાય. કોઈને મન થોડું કે આઘું પાછું થવા દે નહીં. એટલે 7 દિવસ બધા ભક્તો છે બરાબર કથા સાંભળી અને મહારાજ રાજી થાય એવું આપણું જીવન બને. સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.